નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 માટેના ફોર્મ જે છે અમુક માટે રીઓપન થઈ ગયા છે। એની સાથે સાથે બહુ બધા વિદ્યાર્થીઓને 2022-23, 23-24 અને 24-25ની સ્કોલરશિપ હજુ સુધી આવી નથી। તો આ શું એમના પ્રોબ્લેમના લીધે નથી આવી અથવા તો ગવર્મેન્ટ દ્વારા આ શું સ્કોલરશિપ નથી આપવામાં આવતી, એના રિગાર્ડિંગ જે છે ન્યૂઝપેપરની અંદર ઇન્ફોર્મેશન આવી ચૂકી છે। તો આજે આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરીશું કે કેમ વિદ્યાર્થી મિત્રોને જે છે એ અપ્રુવડ બાય ઓથોરિટી હોવા છતાં સ્કોલરશિપ આવતી નથી અને જે પોર્ટલ છે એ કેમ વારંવાર ક્રેશ થઈ જાય છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 સ્કોલરશિપ ક્યારે જમા કરવામાં આવશે? અપ્રુવડ બાય ઓથોરિટી જે છે એ તમને જોવા મળી રહ્યું હશે। અમુક વિદ્યાર્થીઓની અપ્રુવડ બાય ઓથોરિટી હશે, અમુકને અલગ અલગ સ્ટેટસ બતાવતા હશે। તો એનો શું મિનિંગ થાય છે એનો વિડીયો પણ ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો। પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ક્યારે બેંક એકાઉન્ટમાં જમા થશે? તમારી સ્કોલરશિપ ક્યારે જમા થશે? તો અપ્રુવડ બાય ઓથોરિટી હોય એના 1 મહિનાની અંદર આ સ્કોલરશિપ જે છે એ અપ્રોક્સિમેટલી જમા થઈ જવી જોઈએ, પરંતુ આ જમા કેમ નથી થતી એના વિશે પણ ચર્ચા કરીએ। અને આ બધા જ વિદ્યાર્થીઓ માટે જે છે આ સ્કોલરશિપનું પોર્ટલ જે છે ઓપન કરવામાં આવે છે। તો ત્યારબાદ હવે જે ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવી રહી છે એ જોઈ લઈએ। સ્કોલરશિપ માટે વ્યવસ્થા ન થાય તો ડીએસઓ સહી ઝુંબેશ ધારણા કરશે। મીન્સ અત્યારે સ્કોલરશિપ બહુ બધા વિદ્યાર્થીને આવતી નથી અને બહુ બધા વિદ્યાર્થીઓ જે છે એના કારણે સ્ટડીની અંદર આગળ જઈ શકતા નથી, કેમ કે એમની કોલેજની અંદર ફી ભરવાની હોય છે। સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આપવામાં ધાંધિયા થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓએ સમયસર સ્કોલરશિપ મળતી નથી। રાજ્યની સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। તો આ સ્કોલરશિપ જે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવી રહી છે અને આના ફોર્મ પણ જે છે એ ઓલમોસ્ટ ભરાઈ ગયા છે, પરંતુ અત્યારે જે છે ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપર આ ફોર્મ જે છે એ રીઓપન કરી દેવામાં આવ્યા છે અમુક વિદ્યાર્થીઓ માટે, કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓને જે છે આ સ્કોલરશિપના ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું। આ માટે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। હાલની સ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાના 2-3 વર્ષ સુધી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયત કરવામાં આવતી હોવાથી ભારે મુશ્કેલી ઊભી થઈ છે। 2-3 વર્ષ પછી પણ સ્કોલરશિપ અમુક વિદ્યાર્થીઓને આવી નથી। બધું જ કમ્પ્લીટ હોય, અપ્રુવડ બાય ઓથોરિટી હોય તો પણ સ્કોલરશિપ કેમ નથી આવી? ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ એનાયત કરવામાં આવતી હોય છે। ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને વેબ પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે, પરંતુ સમયસર સ્કોલરશિપ આપવામાં આવતી નથી। એટલું જ નહીં, વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિ ફોર્મ ભરવામાં ખૂબ જ સમય લાગી રહ્યો છે, કેમ કે વેબ પોર્ટલ જે છે ઘણીવાર ક્રેશ થઈ જાય છે, તો જેના લીધે પણ ફોર્મ ફિલ કરવામાં લોચા આવી રહ્યા છે। અનેક વખત સાઇટ ક્રેશ થઈ જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓએ વારંવાર 500થી વધુ રૂપિયા ખર્ચીને સાયબર કાફેમાં ફોર્મ ભરવા માટે જવું પડે છે। ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ભર્યા પછી પણ શૈક્ષણિક સંસ્થાઓમાં હાર્ડ કોપી જમા કરાવવા જવું પડે છે। ટોલ ફ્રી નંબર જે છે એ લાગતો જ નથી। જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી આ ટોલ ફ્રી નંબર જે છે એ લાગતો નથી। અનેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું ફોર્મ જ ભરી શક્યા નથી। આ મામલે યોગ્ય કાર્યવાહી ન થાય તો ડીએસઓ દ્વારા વિદ્યાર્થીઓમાંથી સહી ઝુંબેશ અભિયાન શરૂ કરવાની સાથે દેખાવ અને ધારણા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે આ બધા ઇસ્યુઝ આવી રહ્યા છે અને આ બધા ઇસ્યુઝ જે છે એ સ્ટુડન્ટ્સના દ્વારા નથી આવી રહ્યા, પરંતુ જે છે એ વેબસાઇટને જે છે એ ક્રેશ થઈ રહ્યું છે અને સ્કોલરશિપ જે છે એ પણ જમા નથી થઈ રહી, એના કારણે આ બધા ઇસ્યુઝ આવી રહ્યા છે। તો તમારે અપ્રુવડ બાય ઓથોરિટી છે અને સ્કોલરશિપ કેમ નથી આવી, એમાં તમને અહીંયા જવાબ મળી ગયો હશે કે બહુ બધા વિદ્યાર્થીને આ સ્કોલરશિપ હજુ સુધી આવી નથી અને ફોર્મ પણ ફિલ કરવા જાય ત્યારે ફોર્મ પણ ક્રેશ થઈ જાય છે અને એમને ફરીથી ફિલ કરવું પડે છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જે એમની ચિંતા હોય કે એમની સ્કોલરશિપ કેમ નથી આવી એના રિગાર્ડિંગ એમની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।